મારું નામ રાઠવા નારાયણભાઈ હરિભાઈ. હું છોટાઉદેપુર જિલ્લાનો મલાજા ગામનો વ્યક્તિ છું. હું એક લખારા તરીકે એક બાબા પીઠુરા દેવનું એક કામ કરું છું અને મારા બાપ દાદા એટલે પેઢીઓથી એક લખારા તરીકે અમે એક કામ કરીએ છીએ. અમે અલગ અલગ ગામમાં જઈએ છીએ દર વર્ષે. જે પણ ઘરની અંદર એક મન્નત રાખે, અમારા જે પણ ઘરની અંદર કોઈ બીમાર થઈ જાય, ગમે તે થઈ જાય, સુખ શાંતિ માટે એ મન્નત માંગે છે. એને પછી 4 થી 5 વર્ષની અંદર એ જે ઘરધણી છે એ કરે છે. બાબા પીઠોરાને એક દેવના પણ આપે છે, જે ઘરની અંદર મુખ્ય 3 દિવાલ પર કરવામાં આવે છે. જે આ બાબા પીઠોરા દેવનું અમે કામ કરી રહ્યા છે. મારા દાદા અને મારા પપ્પા અને પપ્પા જે હતા એ અમારી જે પેઢીઓથી પેઢી આ જે બાબા પીઠોરા દેવનું કામ કરતા આવે છે. અને જે પણ મારી પણ જે જનરેશન આવશે અને એમને પણ હું આ બાબા પીઠોરા દેવનું જ કામ કરાવીશ અને પેઢીઓથી પેઢી આગળ લઈ જઈશ. એ ઈચ્છા છે મારી. મલાજાની અંદર જે આદિવાસી સંસ્કૃતિ જોવા માટે લોકો આવી રહ્યા છે. ફોરેનર લોકો હજારો સંખ્યામાં આવી રહ્યા છે અને અત્યારે પણ હાલમાં પણ આવી રહ્યા છે. જે ઓફિસરો છે, કોલેજના સ્ટુડન્ટ છે, એવી રીતે એ પીઠોરા વિશે જાણવા માટે આવે છે. આ શું છે બાબા પીઠોરા દેવનું, આ આદિવાસી સંસ્કૃતિ જાણવા માટે આવે છે. બહારથી આવે છે, કોઈ ફ્રાન્સથી આવે છે, નેધરલેન્ડથી આવે છે, અમેરિકાથી પણ આવી રહ્યા છે, અલગ અલગ દેશમાંથી આવી રહ્યા છે, ઇટાલી છે. આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર મલાજા ગામને અને છોટાઉદેપુર આખું વિઝિટ મારે છે અમારે જે આદિવાસી સંસ્કૃતિ જોવા માટે. તો જે અમારી આદિવાસીની સંસ્કૃતિ જોવા માટે મલાજા ગામમાં આવી શકો છો તમે, વેલકમ. અને જે પણ અમારી જે ખાણીપીણી, જે રહેવાસી છે, કઈ રીતે જીવે છે આદિવાસી સંસ્કૃતિ, એ તમને જોવા મળી જશે. અને છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ તમને આજુબાજુ ગામડાની અંદર પણ તમને બહુ સંસ્કૃતિ જોવા મળશે. અને આવો છોટાઉદેપુર જિલ્લાની અંદર આખા ગુજરાત, ઓલ ઇન્ડિયાથી વેલકમ છોટાઉદેપુર.